જય મુરલીધર। આજે આપણે પાઠ 2 માંગ એના બીજા ભાગમાં મુખ્યત્વે માંગની મૂલ્ય સાપેક્ષતા એના વિશે માહિતી મેળવીશું। માંગની સાપેક્ષતા એટલે કે માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર અને માંગની સાપેક્ષતા બતાવે છે। માંગ આધારિત પરિબળ એ સ્વતંત્ર નથી, પરંતુ એની સાથે જોડાયેલા છે, એટલે કે વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત અને વ્યક્તિની માંગનો આધાર હોય છે। એની સાથે જ આ પરિબળો પર તેના આધારના પ્રમાણમાં આપણે તેની સાપેક્ષતા કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા। તો માંગના નિયમ મુજબ અન્ય પરિબળો યથાવત રહે, કિંમતમાં ઘટાડો થાય ત્યારે માંગમાં વિસ્તરણ એટલે કે વધારો થાય છે, અને કિંમતમાં વધારો થાય ત્યારે માંગમાં સંકોચન એટલે કે એનો ઘટાડો થાય છે। આમ કિંમત અને માંગ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ બતાવે છે, પરંતુ કિંમતમાં થતા ફેરફારો અને વસ્તુની માંગમાં કેટલા ટકા ફેરફારો લાવશે એ અંગેની સમજૂતીમાં માંગનો નિયમ અપાતો નથી। એટલે કે વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી એ માંગની મૂલ્ય સાપેક્ષતાઓ આપે છે। હવે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ। માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ બતાવે છે। અહીંયા એક સૂત્ર આપવામાં આવ્યું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। દાખલા તરીકે X નામની વસ્તુની કિંમત 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થાય છે, તો આપણે સૂત્રમાં મૂકી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતામાં X વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર 0% છે અને વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 10 છે। તો મુખ્ય જે પ્રાઇસ ઇલેક્ટ્રિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને 5 મળે છે। આ મુખ્ય માપ ગણાતું નથી, પણ માત્ર એકમમાં જ આપણે જાણી શકીએ છીએ અથવા તો શુદ્ધાંકમાં વ્યક્ત થાય છે। હવે આપણે વાત કરીએ માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા। તો કે પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી અને એનો આધાર એ વસ્તુની કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો, એ કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો તેની ઉપર રહે છે। ટૂંકમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો આધાર કોના ઉપર છે? તો કે કિંમત ઉપર, અને કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં વધારો થાય છે, એ વધારો વધારે મોટો છે કે નાનો એના આધારે મેળવી શકાય છે। માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો। તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં કેટલા દરે ફેરફાર થાય છે તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આપવામાં આવ્યા છે, જેમાં પેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજું મૂલ્ય સાપેક્ષ માંગ, ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથું મૂલ્ય અનપેક્ષ માંગ અને પાંચું મૂલ્ય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ। જેમાં EP બરાબર અનંત સંખ્યા છે, EP બરાબર 1 ઇક્વલ છે, એ મૂલ્ય અનપેક્ષ છે એ 1 કરતાં મોટો છે, અને મૂલ્ય સાપેક્ષ છે એ 1 કરતાં નાનો છે, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે એ બરાબર 0 છે। આપણે શરૂઆત કરીએ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગથી। તો મૂલ્ય સાપેક્ષતા બરાબર અનંત। જો વસ્તુની કિંમતમાં મામૂલી ફેરફાર થાય પરંતુ તેની માંગમાં અમર્યાદિત ફેરફાર થાય ત્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે। એટલે કે વસ્તુની માટેની માંગમાં અનંત ફેરફાર થાય છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે। એટલે કે મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય અનંત એટલે કે અમાપ આવે છે। હવે આપણે આકૃતિમાં જોઈ લઈએ કે X ધરી ઉપર માંગ છે અને Y ધરી ઉપર કિંમત છે। કિંમત સ્થિર રહે છે અને માંગ સમય થતાં વધતી જાય છે, એટલે કે માંગમાં અનંત ફેરફાર થાય છે પણ કિંમત સ્થિર રહે છે, ત્યારે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ બને છે। ત્યાર પછી જોઈએ મૂલ્ય સાપેક્ષ માંગ, જે 1 કરતાં વધારે છે। વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં માંગનો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ કહે છે। હવે આપણે આકૃતિમાં જોઈએ તો કે માંગ M1 છે, જ્યારે P1 એની કિંમત થાય છે ત્યારે માંગ ઘટે છે, પણ જ્યારે કિંમત સ્થિર રહે છે P ત્યારે માંગ M વધારે છે। એટલે ટૂંકમાં માંગમાં થતો વધારો એ એકમ કરતાં વધુ હોય છે।
એટલે કે કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગનો ટકાવારી ફેરફાર વધારે હોય છે. કિંમતમાં માત્ર નજીવો ફેરફાર છે P થી P1 સુધીનો, જ્યારે માંગમાં M થી M1 સુધીનો ફેરફાર મોટો છે. જ્યારે તેને મૂલ્ય સાપેક્ષતામાં મૂલ્ય હંમેશા 1 કરતાં વધારે રહે છે. હવે ત્રીજું જોઈએ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે મૂલ્ય સાપેક્ષતા બરાબર 1. જ્યારે કિંમતનો ટકાવારી ફેરફાર વસ્તુની માંગના ટકાવારી ફેરફાર સરખો હોય ત્યારે તેવી વસ્તુની માંગ એ સંપૂર્ણ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ ગણાય છે. એટલે કે બંનેમાં એક સરખો ફેરફાર થાય છે, વસ્તુની કિંમતમાં અને વસ્તુની માંગમાં. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો જ્યારે વસ્તુની કિંમત OP જેટલી છે ત્યારે માંગ OM જેટલી છે. વસ્તુની કિંમત ઘટીને OP1 થાય છે ત્યારે વસ્તુની માંગ વધી અને OM1 જેટલી થાય છે. એટલે કે બંનેમાં એક સરખો માંગ વધે છે, કિંમત વધે છે તો માંગ વધે છે, કિંમત ઘટે છે તો માંગ ઘટે છે. એટલે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવાય છે. ચોથું છે મૂલ્ય અનપેક્ષ માંગ એટલે 1 કરતાં ઓછી. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. હવે જોઈએ આપણે આકૃતિમાં, કિંમત OP કરતાં OP1 વધારે છે કિંમતમાં ફેરફાર, જ્યારે એની માંગ OM કરતાં OM1 એ ઓછો હોય છે ત્યારે માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે, જેની સાપેક્ષતાનો આંક 1 કરતાં ઓછો છે. એટલે કે કિંમતમાં વધારો થાય છે પણ માંગ ઘટે છે, જે મૂલ્ય અનપેક્ષ માંગ ગણાય છે. પાંચમું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે મૂલ્ય સાપેક્ષતા બરાબર 0. કિંમતમાં કોઈ જાતનો ફેરફાર નથી થતો, માંગ સ્થિર રહે છે અને કિંમત અનંત સુધી વધતી જાય છે. એટલે કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય પણ માંગ કોઈ એક જ ફેરફાર ન હોય ત્યારે વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે, જેની મૂલ્ય સાપેક્ષતા મૂલ્ય 0 છે. ટૂંકમાં માંગ સ્થિર છે અને કિંમત અનંત સુધી વધતી જાય છે. આ આપણે વાત કરીએ મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારોની: મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. હવે આપણે જોઈએ માંગની આવક સાપેક્ષતા, ઇન્કમ ઇલેસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે માંગની આવક સાપેક્ષતા એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતામાં કારણ વસ્તુની કિંમત છે, એમ માંગની આવક સાપેક્ષતામાં કારણ એ ગ્રાહક રૂપ વ્યક્તિની આવક છે. જેમ મૂલ્ય સાપેક્ષતામાં વસ્તુની કિંમતને ધ્યાનમાં રાખવામાં આવે છે, એમ આવક સાપેક્ષતામાં ગ્રાહક રૂપે જે વ્યક્તિની આવક છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા અને ઘટાડામાં, એની સાથે જ માંગમાં જે વધારો કે ઘટાડો થાય છે એના માટે માપવામાં આવે છે. હવે શરૂઆત કરીએ એના અર્થથી. તો માંગની આવક સાપેક્ષતા એટલે કે વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર, જેના દ્વારા માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ એટલે કે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. ટૂંકમાં વ્યક્તિની આવકની ટકાવારી અને છેદમાં વ્યક્તિની માંગ, જે વસ્તુની માંગ કરવામાં આવે છે એમાં થતો ટકાવારી ફેરફાર. ગ્રાહક રૂપે વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે. અહીંયા એક સૂત્ર આપણે જોઈએ છીએ કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર બરાબર માંગની આવક સાપેક્ષતા. હવે આપણે જોઈએ માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. તો મુખ્યત્વે 3 પ્રકારો છે. એમાં પહેલું છે હકારાત્મક આવક સાપેક્ષ માંગ, જેમાં મુખ્ય 3 છે: એકમ આવક સાપેક્ષ માંગ, બીજું એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. શરૂઆત કરીએ હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગથી. તો કે ગ્રાહક રૂપ વ્યક્તિની આવકમાં થતો વધારો તથા વસ્તુની માંગમાં થતો વધારો અથવા તો બંનેમાં થતો ઘટાડો આવકમાં અને માંગમાં, ત્યારે વસ્તુની માંગ હકારાત્મક એટલે કે હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગ બને છે. ધન એટલે કે સરવાળા બંને સરખા થાય છે. વાસ્તવમાં હકારાત્મક આવક સાપેક્ષ માંગ 3 ભાગ વડે થાય છે, જે આપણે વાત કરીએ: એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી. તો એકમ આવક સાપેક્ષ માંગ એટલે શું? તો કે સરખું છે,
વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર. એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે શું? તો કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો છે. ટૂંકમાં આવકમાં ફેરફાર થાય છે પણ માંગ કરતાં ઓછો, ત્યારે તે વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે. અને ત્રીજું છે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ, એટલે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એના કરતાં વધારે છે. એકમાં ઓછો ફેરફાર છે, બીજામાં વધારે છે, એટલે એ એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ ગણાય છે. હવે એનો બીજો પ્રકાર જોઈએ, નકારાત્મક આવક સાપેક્ષ માંગ. એટલે કે ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં થતો વધારો, જે વસ્તુની માંગ ઘટે અથવા તો વ્યક્તિની આવકમાં ઘટાડો થાય તો વસ્તુની માંગ વધે, ત્યારે વસ્તુની માંગ નકારાત્મક બને છે. ટૂંકમાં જ્યારે માંગ ઘટે છે અને આવક વધે છે, અથવા તો આવક ઘટે છે અને માંગ વધે છે, ત્યારે જે માંગ બને છે એ નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય છે. સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની એટલે કે નિમ્ન ગણાતી હોય ત્યારે આવી આવક અસર નકારાત્મક રહે છે. આ ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ રજૂ કર્યો હોવાથી આવી નિમ્ન પ્રકારની વસ્તુઓને અથવા તો હલકા પ્રકારની વસ્તુઓને ગિફન વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. જે ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પણ માંગમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો, ત્યારે એ માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય છે. સામાન્ય રીતે સસ્તી વસ્તુઓની માંગ છે એ શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. દાખલા તરીકે મીઠું છે, પોસ્ટકાર્ડ છે, ટાંકણી, દિવાસળી, એની કિંમતમાં કે આવકમાં ગમે એટલો ફેરફાર થાય પણ માંગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આમ આપણે મુખ્યત્વે આવક સાપેક્ષતાના માંગને આધારે ત્રણ પ્રકાર જોયા, જેમાં હકારાત્મક એટલે ધન આવક સાપેક્ષ માંગ, જે બંને સરખી છે. નકારાત્મક એટલે કે વધારો ઘટાડો છે, માંગ વધે છે, આવક ઘટે છે, આવક વધે છે, માંગ ઘટે છે. અને શૂન્ય આવક સાપેક્ષ માંગ એટલે માંગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. હવે આપણે જોઈએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. સામાન્ય રીતે વસ્તુઓ એકબીજા સાથે બે પ્રકારના સંબંધમાં જોડાયેલી હોય છે. એક અવેજી વસ્તુ અને એક બીજી પૂરક વસ્તુ. અવેજી એટલે એકના બદલામાં બીજું વપરાય તેવું, અને પૂરક એટલે એકના સ્થાને બીજી એના જેવી જ. હવે અવેજી વસ્તુઓ જોઈએ તો જ્યારે કોઈ વસ્તુઓનો વિકલ્પ હોય ત્યારે તે વસ્તુને અવેજી વસ્તુ કહે છે. સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ લઈ શકીએ એ અવેજી વસ્તુઓ છે. જ્યારે પૂરક વસ્તુઓ છે એ એકબીજાના અભિન્ન રીતે જોડાયેલી છે, એટલે કે વસ્તુની માંગ સંયુક્ત રીતે થતી હોય ત્યારે તેવી વસ્તુને પૂરક વસ્તુ કહે છે, કે એના લીધે બીજી વસ્તુની માંગ વધે છે. સામાન્ય રીતે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ જરૂરી છે, તો તેવી વસ્તુઓને પૂરક વસ્તુ ગણવામાં આવે છે. આમ જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની અસર થાય ત્યારે એને જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, જેના કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ છે. ટૂંકમાં અહીંયા જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એના આધારે વાય વસ્તુની માંગમાં થતો અથવા તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, આ એનું સૂત્ર છે. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની પદ્ધતિઓ જોઈએ તો માંગનો નિયમ એ વસ્તુની કિંમતને કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફારો વિશે થાય છે. પરંતુ વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થવાથી એની માંગમાં કેટલું પરિવર્તન આવશે એ માંગનો નિયમ બતાવે છે. કેટલાક પરિવર્તનો નિષ્ફળ સાબિત થયા છે, કેટલાક સફળ થયા છે. કેટલો ફેરફાર થાય છે એને માપવા માટે ગુણોત્તરની રીત બતાવી, જેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાને ત્રણ જુદી જુદી રીતે માપવામાં આવે છે. એક ગુણોત્તરની રીતે, એક કુલ ખર્ચની રીતે અને ત્રીજું ભૌમિતિક રીતે. આમ આ સંપૂર્ણ પાઠ એ માંગ ઉપર, ડિમાન્ડ ઉપર આધારિત છે, જેમાં આપણે સૌથી પહેલા માંગનો અર્થ, જે ચોક્કસ સમયે કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી બતાવે છે, એને માંગ કહે છે. માંગને અસર કરતા પરિબળો, એના પછી માંગ વિધેય કયા કયા પરિબળો સાથે જોડાયેલો છે, ત્યારબાદ માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિ દ્વારા, ત્યાર પછી માંગના નિયમના કેટલાક અપવાદો, માંગનું વિસ્તરણ અને સંકોચન કોના આધારે થાય છે, અને માંગમાં થતો વધારો અને ઘટાડો, ત્યાર પછી વ્યક્તિ માંગ અને બજાર માંગ, ત્યાર પછી માંગની સાપેક્ષતા અને માંગની મૂલ્ય સાપેક્ષતા, જેના મુખ્યત્વે આપણે 5 પ્રકારો જોયા.
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. ત્યાર પછી એના પરથી આવક પર શું અસર થાય છે એ માંગની આવક સાપેક્ષતામાં જોયું, જેમાં પણ મુખ્ય 3 પ્રકારો જોયા. એક હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે, બીજી નકારાત્મક છે અને ત્રીજી શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. ત્યાર પછી માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, જેને મુખ્ય 2 વસ્તુની રીતે જોયું, એક અવેજી વસ્તુને આધારે, બીજું પૂરક વસ્તુને આધારે. અને પછી એને માપવાની પદ્ધતિઓ જે મુખ્ય 3 હતી: ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત.